હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? આજે આપણે બનાવી છીએ શિયાળામાં આવતી ભાજી, તાંજળિયાની ભાજી. તાંજળિયાની ભાજી મેં બે લીધા છે, પૂડા આપણે કહીએ ને, બે બંચ લીધા છે. એને સરસ મેં સુધારી અને ધોઈ લીધા છે. ધોયા પછી હવે આપણે એનો વઘાર કરશી. ચલો આપણે એનો વઘાર કરીએ. તાંજળિયાની ભાજી બનાવવા માટે મેં લઈ લીધું છે તેલ. એમાં મૂકશું આપણે સિંગ તેલ લીધું છે મેં, અને એમાં જીરું આવી ગયા પછી આપણે નાખીશું ટમેટાં. આપણે ટમેટાં નાખી દીધા છે. ટમેટાને થોડાક ઓલા કરવા માટે થોડાક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. આપણે હિંગ નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું. તમે આમાં લસણ ખાતા હોય તો લસણ અને કાંદા ખાતા હોય તો કાંદાનો વઘાર પણ કરી શકો છો. મેં જૈન રીતે બનાવી છે એટલે મેં કાંઈ નાખ્યું નથી, અંદર નથી લસણ કે એવું કાંઈ. અને હવે ટમેટાં આપણે સરસ સોતે થઈ ગયા છે તો હવે આપણે ભાજી એડ કરી દઈશું. આ ભાજી એવું છે કે આટલી બધી છે ને, હમણાં એક થોડુંક પાણી મૂકી અને 5-10 મિનિટ ચડવા દઈશું તો ભાજી એકદમ ગળી જશે. તમે જોઈ શકો છો, ખાલી હજી તો 2 મિનિટ જ મેં ચડવા દીધી છે ત્યાં ભાજી કેટલીક થઈ ગઈ છે. અને એવામાં આપણે નાખીશું થોડુંક પાણી. બસ આને 5-10 મિનિટ ચડવા દઈશું. જોઈ શકો છો આપણી ભાજી સરસ ચડી ગઈ છે. હવે એમાં આપણે ચણાનો લોટ નાખીશું. હું ચણાના લોટવાળી ભાજી બનાવું છું. તમે ચાહો તેમાં સેવ પણ નાખી શકો, અને સેવ ને ચણાના લોટ વગર નોર્મલ ભાજી પણ જે અત્યારે છે એવી જ રીતે તમે મસાલા, ધાણા જીરું મરચું બધું નાખી અને તમે ખીચડી ભાખરી સાથે ખાઈ શકો છો. જોઈ શકો છો એમાં આપણે થોડો હાથેથી ચણાનો લોટ નાખીશું. તમારે જેવું લોટવાળું ખાવું હોય એ પ્રમાણે તમે લોટ નાખી શકો છો. હવે એને આપણે સરસ હલાવી દઈશું. સાથે સાથે બધા મસાલા પણ કરી લેશું. એમાં નાખીશું અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, અડધી ચમચી સાકર અને થોડુંક ટોપરું જે મેં કદુકસ કરી લીધું છે એ તમે નાખી શકો છો. થોડુંક 1 ઘૂંટડા જેટલું પાણી નાખી અને સરસ હલાવી લેશું.